हे मारे मंदिरे पधारो मावारे मारे मंदिरे पधारो मावा मारे मंदिरे पधारो मावारे मारे मंदिरे पधारो मावा अरवेलाजी तमे आवानी आवा अरवेलाजी तमे आवानी आवा मारे मंदिर पधारो मावारे मारे मंदिरे पधारो मावा मारु तन मन धन सर्व एक साथे हूँ तो मोहन वारु लई तम माथे मारु तन मन धन सर्व एक साथे हूँ तो मोहन वारु लई तम माथे हूँ तो मोहन वारु लई तम माथे मारे मंदिरे पधारो मावारे मारे मंदिरे पधारो मावा नीलोने कुंवर हठीलाजी ब्रह्मानंद नानाक रकीलाजी हठ नीलोने कुंवर हठीलाजी ब्रह्मानंद नानाथ रकीलाजी ब्रह्मानंद नानाथ रकीलाजी मारे मंदिरे पधारो मावारे मारे मंदिरे पधारो मावा अरवेलाजी तमे आवानी आवा अरवेलाजी तमे आवानी आवारे मंदिर पधारो मावारे मारे मंदिरे पधारो मावा मारे मंदिरे पधारो मावारे मारे मंदिरे पधारो मावा ओ अवतारिणी श्री स्वामी नारायणाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः
પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. સુખકંદાનંદ કંદ કરુણાવારિધિ સર્વેશ્વર ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સદવિદ્યા સદધર્મ રક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પંચવ્રતે પુરાશુરા સાધુતાની મૂર્તિ સમા પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, અહીં સભામાં આપણને દર્શન આપી રહેલા પૂજ્ય સ્વયંપ્રકાશ સ્વામી, પૂજ્ય મુકુંદ સ્વામી, પૂજ્ય શાંતિપ્રિય સ્વામી, પૂજ્ય ભજન પ્રકાશ સ્વામી, સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો અને શ્રીજી મહારાજ અને સંતોના અતિ લાડીલા સૌ વાલા યુક્તિ નિવાસી ભક્તોને મારા હૃદયના હેતથી, પ્રેમથી, ભાવથી જાજા કરીને જય સ્વામિનારાયણ. પલ ભક્તો, આપણા ગુરુ મહારાજ એક સરસ વાત કરે છે. ઠંડીથી બચવા માટે સ્વેટર કે ગરમ કપડાની જરૂર છે. વરસાદથી બચવા માટે છત્રી કે રેનકોટની જરૂર છે. એવી જ રીતે જમાનાના મલિન દૂષણોથી બચવા માટે આ સત્સંગની અભ્યુદય સત્રની જરૂર છે. પાણીને ઠંડુ કરવું હોય તો ફ્રીજની જરૂર પડે, ઘરને ઠંડુ કરવું હોય તો એસીની જરૂર પડે, અને હૃદયને ઠંડુ કરવું હોય તો આ સત્સંગની જરૂર પડે. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી લખે, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને, મન માનત જી તે માટે શરણે જઈ રહીએ સંતને. કચ્છ લીલાની ખૂબ સુંદર મજાની કથા ચાલી રહી છે. ત્યારે વાલા ભક્તો, આપણા મહારાજ પણ કથા વાર્તાને અતિ રુચિવાળા હતા. આજે એનો બહુ સુંદર મજાનો કચ્છનો એક પ્રસંગ છે. ત્યાંથી કૃષ્ણ ગયા ગામ તેરે, રહ્યા માવજી સુતાર ના ઘેરે, પ્રાગ જીલવે ત્યાં તો તેડાવી, પારાયણ ભાગવતની કરાવી. શ્રીજી મહારાજ કચ્છની અંદર વિચરણ કરતા કરતા 13 ગામ ગયા છે. કોઈ ભક્તો આમાંથી 13 ગામના પેલી લાઈનમાં ઘણા બધા બેઠા છે. તમારા ગામની કથા છે. શ્રીજી મહારાજ 13 ગામ ગયા. ત્યાં માવજી સુથાર એમના ઘરે મહારાજ ઉતર્યા છે. પ્રાગજી દવેને ત્યાં તેડાવી, પારાયણ ભાગવતની કરાવી. મહારાજે પ્રાગજી દવેને બોલાવ્યા. મહારાજ કે અમારે અહીં ભાગવતની કથા સાંભળવી છે. હવે ભાગવતની કથા કઈ એક દીમાં પૂરી ન થાય. કેટલા દિવસ જોઈએ? 7 દિવસ. અને એ જમાનામાં અત્યારે જેમ શોર્ટ ટાઈમ નહોતો કે 3 કલાકમાં પૂરું કે 6 કલાકમાં પૂરું. એક શ્લોક ગુજરાતી વહેલી સવારમાં કથા ચાલુ થાય, બપોર જમવાના ટાઈમે થોડી વાર વિરામ, ફરી પાછી શરૂ, રાત્રિ સુધી ચાલે. ત્યારે મહારાજે ભાગવતની કથા સાંભળી. કચ્છનો જ પ્રસંગ છે. એકવાર તો શ્રીજી મહારાજે 2 મહિનામાં 7 વાર ભાગવતની કથા સાંભળી. 2 મહિનામાં 7 વાર ઓન્લી ભાગવત. અને આપણે તો 1-2 વાર કથા સાંભળીએ કે 1-2 ચરિત્ર ફરી પાછું એની કે તો આપણે સામે સ્વામી તો અમે સાંભળ્યું છે. હવે સ્વામી હું નવું કહી દેવાના છે એની છે. પણ કથા વાર્તાની મહારાજ કે કથા વાર્તા કીર્તનની ધ્યાનની અમને ક્યારે તૃપ્તિ થતી નથી, અને તમારે પણ ક્યારેય ની તૃપ્તિ ન થવા દે. પાણી આપણે એને વર્ષોથી પીએ છે, છતાં પણ નવું ને નવું લાગે છે.
આ ભોજન છે રોજ એની જમીએ છે તો પણ નવું ને નવું લાગે છે. અમારે ધર્મલો સ્વામી કે આને આપણું મોઢું છે 50 વર્ષથી 60 વર્ષથી અરીસામાં જોઈએ કાલ સવારે હજી નવું ને નવું લાગશે. એ કોઈ વસ્તુની તૃપ્તિ થતી નથી તો ભગવાનના ભક્તોને કથા વાર્તા કીર્તનની પણ તૃપ્તિ ન થવા દે. ત્યારે મહારાજે 2 મહિનામાં 7 વાર શ્રીમદ ભાગવત પુરાણની કથા સાંભળી અને આપણે નિયમ ચિષ્ટામાં રોજ બોલીએ. પાછું મહારાજ ખાલી કેવા પોટી નો સાંભળતા હો. આપણે તો કથામાં બેસી પણ કથા આપણામાં ન બેસે. પણ મહારાજ કેવી રીતે સાંભળતા? પ્રેમાનંદ સ્વામી લખે, ભાન કથા મારે બીજી ક્રિયા માય ક્યારેક અચાનક રે જમતા હરે બોલાય થાય સ્મૃતિ રે પોતાની જ્યારે તેની થોડુંક હસે રે ભક્ત સામું જોઈ ગેની. કથા વાર્તાનો મહારાજને એટલો વેગ લાગી જતો કે કથા ચાલતી હોય ત્યારે કઈ સારી વાત આવે એટલે મહારાજ શું બોલતા? હરે હરે. બોલો તો તમે એકવાર હરે. હા, સારી વાત આવે એટલે મહારાજ હરે હરે બોલતા. કથા વાર્તા પૂરી થાય, મહારાજ જમવા માટે જાય, જમતા હોય અને ઓલી કથાની સ્મૃતિ થાય તો જમતા જમતા શું બોલે? હરે હરે. આપણામાં અને મહારાજમાં થોડો ફેર છે. મહારાજ જમતા જમતા હરે હરે બોલતા, કથા સાંભળતી મહારાજને, જમતા જમતા કથા સાંભળતી. અને આપણે કથા સાંભળતા સાંભળતા જમવાનું સાંભળે કે આજે તો ઈડલી જમાડી, કાલે શું જમવાનું બનાવશે? કાલે તો છેલ્લે ડિઝાઇનમાં આઈસ્ક્રીમ હતો, આજે શું હશે? એટલે આપણામાં મહારાજનો બહુ જાજો ફેર નથી, થોડો ફેર છે. મહારાજને જમતા જમતા કથા સાંભળતી ને આપણે કથા સાંભળતા સાંભળતા જમવાનું સાંભળે છે. ત્યારે શ્રીજી મહારાજ કોઈ સારી વાત આવે એટલે હરી હરી બોલતા. આપણે સારી વાત આવે ત્યારે હરે હરે બોલવાનું. હરે હરે બોલવાથી 2 ફાયદા થશે. એક તો તમે હરે હરે બોલો ને એટલે વક્તાને તો ઉત્સાહ ચડે કે ના ના ભાઈ બરોબર બધું દોણામાં જાય છે અને શ્રોતા ઉત્સાહમાં છે. અને બીજું બાજુવાળા હોતા હોય જાગી જાય. આપણે સ્પેશિયલ તો જગાડવાનો ન જોઈએ કે પણ હરે હરે બોલીએ એટલે એ જાગી જાય. ત્યારે શ્રીજી મહારાજ એમને કથા વાર્તાનો અતિ રુચિ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં લખ્યું છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે મારા મનમાં એવો વિચાર થયા કરે છે કે મહારાજ શી રીતે રાજી થાય, પણ શરમના માયરા મહારાજની વાત પૂછાતી નથી. પણ અંતરની વાત જાણી મહારાજ બોલ્યા, રાજી કરવાની ઈચ્છા હોય તેને કથા વાર્તા કરવી ને સાંભળવી. જેમને અમને રાજી કરવાની ઈચ્છા હોય એને કથા વાર્તા કરવી અને સાંભળવી. ભલા ભક્તો આપણે મહારાજને રાજી કરવાની ઈચ્છા છે ત્યારે કથા વાર્તા કરવી ને સાંભળવી. જો મહારાજ કહે અમે 4 વાતથી ધરાતા નથી, કથા કીર્તન વાર્તા ને ધ્યાન, એ 4થી જે ન થાકે તેનો ઠરાવ સાચો છે ને થાકે છે તેને સત્સંગ થયો જ નથી. ગુણાતીતાનંદ સ્વામી કહે મહારાજને જ્યારે દેખીએ ત્યારે વાતો જ કરતા હોય, વાતો જ કરતા હોય. અને ત્યારે સદગુરુ શતાનંદ સ્વામી લખે, ઓમ સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. બધાને કઈક વ્યસન પડી ગયું હોય ને. અમારા ઇન્ડિયામાં તો અમુક ગુટખાના વ્યસન પડી ગયા હોય, માવાના વ્યસન પડી ગયા હોય અને બોર્ડ મળ્યા હોય પાછા દાને દાને મેં. તમને એ ખબર છે? મને તો નહીં ખબર હોય નહીં કે સુટકેસ ભરી ભરી લઈ આવો છો. પાનની દુકાનો છે. અમારે એક ભગત બેઠા સુધરી ગયા તો એ પેલા પેલી વાર આવ્યો ને તે કીધું સામે મને થયું કે અહીંયા પિચકારી મારી તો દંડ થાય કે ન થાય. ટ્રાય કરવા માટે મેં પિચકારી મારી તો મને દંડ કર્યો. ત્યારે બધાને વ્યસન પડી ગયા હોય. કોઈને સિગરેટનું, કોઈને માવા ગુટખાનું, સત્સંગનો યોગ ન હોય તો ઓફલાઈનમાં ભૂગી જતા હોય થોડા થોડા.
અત્યારના જમાના પ્રમાણે મોબાઈલના વ્યસન પડી ગયા છે. નવરા પડે અને સીધો ખોલી અને ફેસબુક, ટ્વિટર વ્યસન પડી ગયા, રેવાય નહીં. એવી રીતે શ્રીજી મહારાજને કથા વાર્તા સાંભળવાનું વ્યસન પડી ગયું. નવરા પડે એટલે મહારાજ અખંડ કથા વાર્તા સાંભળતા. ત્યારે વાલા ભક્તો, વ્યસન આ પાડવા જેવું છે, એ અંતકાળે કામ લાગશે. ભગવાનની કથાનું, સત્શાસ્ત્ર વાંચનનું, આવા વ્યસન છે એ આપણો અંતકાળ સુધારશે. ઓલા તો આપણા અંતકાળ બગાડે એવા વ્યસનો છે. આધારાનંદ સ્વામીએ પોતાના ગ્રંથમાં લખ્યું છે, મહારાજે કહ્યું છે, જે ભગવાનની કથા વાર્તાનો શ્રવણ મનન નિધિધ્યાસ કરીને સાક્ષાત્કાર કર્યો હોય તો તે જીવને બહુ સમાસ થાય. સ્વામી લખે, કેવી સરસ વાત લખી છે, યાદ રાખવા જેવી છે. શ્રી હરિની વાત વિના બીજી કોઈની પણ વાત ફાવે તેવી હોય તો પણ કાંઈ નથી. નિત્ય 10 કરોડ સોના મોહર મળે એવી વાત કોઈ પણ હોય તો પણ તેથી ભવબંધન છૂટે નહીં. જળ વિના ખેતર સુકાઈ જાય તેમ વાત વિના સત્સંગ સુકાઈ જાય છે. ગમે એવું મોટિવેશનલ સ્પીકર હોય અને કેવળ 10 કરોડ સોના મોહર મળે એવી વાત કરતો હોય ને તો પણ એ ભવબંધન, જન્મ મરણ, લખ 84 નહીં છોડાવે. એ તો આ ભગવાનની વાતો જ છોડાવશે. ત્યારે આપણા મહારાજને એવું વ્યસન હતું ને ત્યારે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, કથા કીર્તન જે કાવે દ્રગે દીઠા છે. કથા કીર્તન ગૌમુખી જેની પાસેનો એ તાળી પાડો તો. એ કથા કીર્તન જે કાવે દ્રગે દીઠા છે. કથા કીર્તન જે કાવે દ્રગે દીઠા છે. સુણે હરે હરે કરી ભાવે દ્રગે દીઠા છે. સુને હરે હરે કરી ભાવે દ્રગે દીઠા છે. સુણે હરે હરે કરી ભાવે દ્રગે દીઠા છે. સુને હરે હરે કરી ભાવે દ્રગે દીઠા છે. કાવ્ય કવિ સાંભળતા દ્રગે દીઠા છે. કાવ્ય કવિ સાંભળતા દ્રગે દીઠા છે. માળા તુલસી બેરવતા 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 દ્રગે દીઠા છે. કથા કીર્તન જે ગાવે દ્રગે દીઠા, સુને હરે હરે કરી ભાવે. મહારાજ કથા વાર્તાના ઉત્તમ શ્રોતા હતા અને સંતો કીર્તન ગાતા હોય તો એ પણ મહારાજ અતિ ધ્યાનથી સાંભળતા. પ્રેમાનંદ સ્વામી લખ્યું, ક્યારેક ડોલે, ચપટી વગાડે, તાલીઓનો તાલ આપે, પ્રેમાનંદ આગે ગાવે ત્યારે આવે ઓરા ઓરા હસતા. ત્યારે શ્રોતા એવા હોવા જોઈએ. મહારાજ શીખવાડે છે કે શ્રોતા કેવા હોય ત્યારે તાલથી તાલ મિલાવે. આમ તો સંતો ઘણીવાર કે 4 પ્રકારના શ્રોતા છે. હમણાં આપણે સેલ્ફ એસેસમેન્ટ કરતા હતા ને, તો 4 પ્રકારના શ્રોતામાંથી આપણે કયા શ્રોતામાં ફિટ થઈએ છીએ એ થોડુંક તપાસી લીધો. હમણાં હું વાત કરીશ. એક છે ઉત્તમ પ્રકારના શ્રોતા, જે મહારાજ જેવા હોય. બીજું છે સોતા, જે સુતા હોય. ત્રીજું છે સરોતા, એટલે કે હુડી કે કાતર જે કાપડનું કામ કરતા હોય. અને ચોથું છે છોતા, શેરડીમાં રસ નો એનું કહેવાય છોતા. ત્યારે નીચેથી ચાલુ કરીએ.
ચોથા પ્રકારના છે છોતા. એ આવ્યા ન હોય એને પરાણે લાવવામાં લઈ આવ્યા હોય. ઘરવાળાએ પ્રેશર કર્યું હોય, કોઈ બીજાએ કીધું કે હાલો હાલો બહુ જમવાનું સરસ છે, એટલે એને કથામાં રસ ન હોય, એને માવામાં રસ હોય, બીડીમાં રસ હોય, ત્યાં રસ હોય, પણ એને કથામાં રસ ન હોય. કથા પૂરી થાય પછી એને પૂછે કથામાં શું આવ્યું. આપણે ત્યાં તો ઇન્ડિયામાં તો ગામડે ધીરુભાઈ પાણી બેઠ્યું ને તો ચા આવે, શરબત આવે, એટલે કથા પૂરી થાય કે કથામાં શું આવ્યું બાપા, તો કે 2 વાર ચા ને 1 વાર શરબત. આવું એની યાદ હોય. અને આપણે અભિધિ સત્ર પૂરું થાય ને પછી મહંત સ્વામી કયા વચનામૃત કથા કરી એ ખબર નહીં હોય, પણ મેનું પૂછે ને થોડી થોડું યાદ હશે. અક્ષરાનંદ સ્વામી છેલ્લે પોતાની રમૂજમાં લખ્યું છે કે ભૂદેવ ગામડે કથા કરવા માટે ગયા હશે, સીતા હરણની કથા કરી, કથા પૂરી થઈ પછી શ્રોતાઓએ પૂછ્યું, ગોર બાપા તમે કથા કરતા તેમાં વાત આવી કે સીતાનું હરણ થયું, તો પછી હરણની સીતા થઈ કે ન થઈ? અરે ભાઈ, હરણ થયું એટલે અપહરણ થયું. ઓકે, ઈ વાત બરાબર, પણ તમે રાક્ષસ કરતા હતા તો ઈ ખબર ન પડી કે રામ રાક્ષસ કે રાવણ રાક્ષસ. કપાળ તૂટ્યું. આપણે બે તારા જેવા અજ્ઞાની શ્રોતા હું ત્યાં 9 દી બગાડ્યા. ત્યારે આને કહેવાય છોતા જેવા. એને કોઈ રસ ન હોય. બીજા છે સરોતા, કાતર કે ગુડી જેવા. એ ધ્યાનથી સાંભળતા હોય પણ પછી પાછળથી એનું અલગથી ભાષ્ય ચાલુ હોય, કાપવાનું કામ કરતા હોય. જમવાની આ બરાબર વ્યવસ્થા નહોતી, સભામાં બરાબર વ્યવસ્થા નહોતી, કથા બહુ લાંબી આવે છે, બેઠક વ્યવસ્થામાં હાદી ખુરશીઓ હતી, ઓલા સ્વામી આટલી કથામાં ભૂલ કીધી. બસ એને જેટલા નેગેટિવ પોઈન્ટ હોય બધાને ખબર હોય. એક ગામમાં મેં કથા કરવા માટે ગયા તો એક ભાઈ ડાયરી એના વ્યવસ્થિત બધી કથા લખે. મને થયું ઓહો, ગૌમુખી લઈને આવનાર તો ઘણા, પણ આ ભાઈ બરાબર છે કે આમ બધે સરસ મુદ્દા લખતા જાય. 3 દી પછી પૂછ્યું, તમે ભાઈ ઉત્તમ પ્રકારના શ્રોતા છો, હારા મુદ્દા લખો. ના ના, તમારી ભૂલું લખું છું બેઠો બેઠો, તમે ક્યાં ક્યાં લોચા મારો થી નીકળી રહ્યો છું. ત્યારે આને કહેવાય સરોતા. ભૂંડ બુદ્ધિ બગીચામાં મૂકો તો એ ગટર બુદ્ધિ. બીજા નંબરના છે શ્રોતા. એ શ્રોતાનો ઉત્તમ ધ્યેય હોય કે આપણે કોઈને નડવું નહીં, ખૂણો પકડવાનો, અને જેવો વક્તા મંગલાચરણ ચાલુ કરે એટલે એના નસ્કરા બોલાવવાના ચાલુ. બસ આખી સભામાં હોવે પછી છેલ્લે જય બોલાય એકદમ સ્ફૂર્તિમાં આવી જાય. અમારે ગુરુકુળના વિદ્યાર્થી હોય, સંતો કથા કરે, નિયમ ચેષ્ટા હોતો જ હોય, પણ જેવું કોઠે પ્રભુ આવે ને એટલે અચાનક સ્ફૂર્તિ આવી જાય કે રાતો આતો હોય. એક ગામમાં મેં કથા કરવા માટે ગયા હતા તો ત્યાં ગામના બધા મહિલાઓ આમ ઘૂમટો તાણી કથા કરે, એટલે અમારી સાથે હરિભક્તો કીધું કે સ્વામી આ ગામના બધા મહિલાઓ બહુ મર્યાદાવાળા ઘૂમટો તાણીને જ સાંભળે છે, એટલે ગામના લોકો કીધું એવું નથી, ઘૂમટો તાણી ભૂલી જાય છે. ખબર ન પડે ને. ત્યારે આ શ્રોતા અને પહેલા નંબરના છે શ્રોતા. કોણ? તો કે પર્વતભાઈ. આ બધા ભક્તો હતા ને, આનંદજીભાઈ, એ બધા ઉત્તમ પ્રકારના શ્રોતા હતા. પર્વતભાઈ ગઢપુરીના ધર્મપત્ની સાથે કથા વાર્તા સાંભળવા માટે આવ્યા, પણ મહારાજ પાસે તો વહેલી સવારમાં કથા વાર્તા શરૂ થાય, એક પછી સંતો કરતા હોય. પર્વતભાઈ આખો દિવસ મહારાજ અને સંતો પાસે. 2-4 દિવસ થયા. અંતર્યામી મહારાજ જાણતા હતા કે આ પર્વતભાઈ કેવી રીતે કથા વાર્તા સાંભળે. મહારાજે ભક્તોને પૂછ્યું, પર્વતભાઈ આવ્યા છે તો એનું જમવાનું ક્યાં જમે છે? મહારાજે એના ધર્મપત્ની આવ્યા છે ને ક્યાં જમતા હશે, તપાસ તો કરો. તો પૂછાયું કે પર્વતભાઈ ના ના અહીંયા નથી જમવા આવતા, અમને કે ત્યાં સંતો ભક્તો સાથે જમતા હશે. પર્વતભાઈ અહીંયા જમો છો?
ના મહારાજ, તો તમે જમો છો ક્યાં? અરે મહારાજ, આપના મુખેથી, આ સંતોના મુખેથી કથા વાર્તાનું પાન કરું છું, અમૃત રસનું પાન કરું છું, તો આ લોકના કોઈ ભોજનની ઈચ્છા થતી નથી. મારું મિત્રો તો ખરા 7 દિવસથી ભગવાનની કથા વાર્તા સાંભળે છે, જયમાં વગર. નથી આયા જમતા કે નથી ત્યાં જમતા. અને અમુક ભક્તો અમારે એવા હોય, અહીં લાભ લે અને પછી પાછા ઘરેથી ત્યાં પણ લાભ. આણંદીભાઈ સંઘેડિયાનો સંતો ઘણીવાર પ્રસંગ કે આખો દિવસ મહારાજ કામકાજમાં હોય, રાત્રે ઢોલ આવે તો ચોટલી બંધાવે, પાણી રેડાવે, તો પણ સ્વભાવ છોડ્યો, પણ એમને સત્સંગ ન છોડ્યો. રામાયણમાં પ્રસંગ આવે હનુમાનજી મહારાજ ઉપર, એમની ભક્તિથી, સેવાથી ભગવાન શ્રી રામ ખૂબ રાજી થયા. માગો માગો, બસ પ્રભુ આપના 2 પાદ મળી ગયા, હવે બીજી કોઈ માંગવાની ઈચ્છા નથી. છતાં પણ ભગવાન કે મારા સંતોષ ખાતર માંગો. અને એ વખતે હનુમાનજી મહારાજે એવું માંગ્યું, ભગવાન રાજી થઈને આપવાની ઈચ્છા હોય તો એવું વરદાન આપો, જ્યાં જ્યાં આપની કથા થાય ત્યાં કાયમ માટે હું કથા સાંભળવા માટે હાજર થઈ જાઉં. હજારો લાખો વર્ષ થયા, તે દિવસથી માંડી આજ સુધી જ્યાં પણ ભગવાનની કથા થાય એટલે સૌથી પહેલા કોણ હાજર થાય? હનુમાનજી મહારાજ. અને કથા પૂર્ણ થાય પછી જાય. આ ઉત્તમ શ્રોતાનું લક્ષણ છે કે સૌથી પહેલા આવે અને સૌથી છેલ્લે જાય. આ આપણે માપ કાઢવા જેવું છે કે આપણે ક્યારે આવીએ છીએ. આખા વર્ષમાં 5 દિવસનો આ લાભ મળવાનો હોય ત્યારે વાલા ભક્તો થોડો પડતો રાખે. આપણે ઇન્ડિયા જવું હોય તો એરપોર્ટ ઉપર કોઈ મોડા નથી પડતા. આપણે ફિલ્મ જોવા જવાનું હોય તો એમાં બધી મોડા પડતા નથી. એવી હારી જગ્યા આપણે ક્યારેય મોડા પડતા નથી. આવી મોડા એક આપણે સત્સંગમાં આવવાનું હોય ને, ના કાંઈ વાંધો નહીં. છોકરો હતો સ્કૂલે મોડો આવ્યો, સાહેબ કે કેમ રોજ મોડો આવો છો? સાહેબ અમારે વાટવું ન જોઈએ, તમારે ચાલુ કરી દેવું, અમારે વાટ ન જોઈએ. આપણે કીધી સાહેબ કરતા અમારી વાટ જોતા નહીં, તમે ચાલુ કરી દેજો. ત્યારે શ્રીજી મહારાજ ઉત્તમ પ્રકારના શ્રોતા હતા. કથા કીર્તન જે ગાવે દ્રગે દીઠા છે, સુણી હરે હરે કરી ભાવે દ્રગે દીઠા છે. ત્યારે વાલા ભક્તો આપણે પણ કથા વાર્તા સાંભળવાનું વ્યસન પાડવું. જો આજે આપણે મહંત સ્વામી નથી, ત્યારે સ્વામીની યુવાની અવસ્થા હતી અને ત્યારે આપણા શાસ્ત્રીજી મહારાજ સ્વામીની કથા તમે જૂની સાંભળો એટલે સ્વામી રોજ હાજર હોય અને વ્યવસ્થિત તૈયારી કરી અને પછી કથા વાર્તા સાંભળવા જવાની. વચનામૃત વાંચી સમજી પછી જાય, સ્વામી કંઈ પૂછે તો એના ઉત્તરો જવાબ આપે. ત્યારે ઉત્તમ પ્રકારના શ્રોતા છે. ત્યારે શ્રીજી મહારાજ એવા ઉત્તમ શ્રોતા હતા. અને મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે કોનામાં સારા સદ્ગુણો આવશે, આપણા જીવનમાં સારા સદ્ગુણો લાવવાની ઈચ્છા છે? હા કે ના? સારા સદ્ગુણો જીવનમાં લાવવા હશે તો મહારાજે વચનામૃતમાં લખ્યું, જેને કથા વાર્તાનો સાંભળવાનો અંગ હશે એનામાં જ સારા સદ્ગુણો આવશે, અને જેને આળસ અને પ્રમાદ હશે એનામાં ક્યારેય પણ સારા સદ્ગુણો નહીં જાય. એટલે જીવનની અંદર દુર્ગુણો કાઢવા હશે અને સદ્ગુણો લાવવા હશે તો કથા વાર્તા સાંભળવાની ટેવ પાડવી પડશે. અને વાલા ભક્તો, અત્યારે ઠાકોરજીની કૃપાથી કેટલો સરસ યુગ આવ્યો છે. ભગવાનના ભક્તોએ જો મોબાઈલનો સદુપયોગ કરે જ છે તો અત્યારે જે સંતોની જ્યારે કથા સાંભળવી હોય બધું યુટ્યુબમાં છે. કે ભાઈ અમારે મહંત સ્વામીની સાંભળવી છે, ગુરુ ધર્મલો સ્વામીની સાંભળવી છે, કે જે કોઈ સંતોની સાંભળવી હોય ને આપણે જ્યારે અનુકૂળતા હોય તો તરત ખોલીએ એટલે આપણે કથા વાર્તા સાંભળવા મળી છે. કેટલી સારી બાબત છે. ત્યારે આ ટેકનોલોજીનો સદુપયોગ કરીએ તો આપણા જીવનની અંદર સારા સદગુણો આવશે. જો એ નહીં કરીએ તો નબળી વસ્તુ તો છે જ.
પણ એ બધું આપણું સ્ટ્રેસ વધારનારી છે, અને કીધું એમ આપણું મગજ છે ને બહેકાવનારી છે. અને નકરા રીલ્સમાં, ફેસબુકમાં, ટ્વિટરમાં જ પડ્યા રહીશું ને તો એમાં કંઈ સારું નથી આવતું. કારણ કીધું તો ને 2-5 વર્ષ સુધી ઘરે ઘરે ગાંડા થઈ જાય બધા. કારણ કે નકરું એમાં એવું જ આવે છે. ત્યારે એમાંથી તમારે બચવું હોય ને બાળકોને બચાવવા હોય તો આવી ટેવ, નવરા પડ્યા એટલે ઘરમાં ટીવીમાં કથા વાર્તા ચાલુ કરી દેવી. તો જ બાળકોને સંસ્કાર આવશે, ને બાળકોને સંસ્કાર આવશે તો જ બચશે. નહીં તો શાસ્ત્રીજી મહારાજ કહેતા કે ભાઈ ડોલર કમાવો પણ દીકરા ગુમાવશો. એમાં આપણે પાઉન્ડ કમાવશું પણ છોકરાઓને ગુમાવશું. ત્યારે શ્રીજી મહારાજ એવા ઉત્તમ શ્રોતા. અને બીજું હતું, શ્રીજી મહારાજ એવા સત્શાસ્ત્ર વાંચનના પણ અતિ આગ્રહી હતા. ઓમ સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. ઘનશ્યામ પ્રભુ નાના હતા, ધર્મદેવ પિતા પાસે જે કાંઈ ભણતા એમાંથી જે કાંઈ સારી વાત આવે તો મહારાજ લખી દેતા. આપણે એને શું કહીએ છીએ? ગુટકો. અને મહારાજ જ્યારે ઘરનો ત્યાગ કરીને નીકળ્યા ત્યારે બીજી અમુક વસ્તુ લીધી હતી, પણ જ્યારે મહારાજ સરી નદીમાં તણાણા તો બીજી બધી વસ્તુ જવા દીધી, પણ 2 વસ્તુ ન જવા દીધી. પૂજા પુસ્તક પાસળે રહ્યું, બીજું સર્વે તણાઈ ગયું. પૂજા પુસ્તક પાસળે રહ્યું, બીજું સર્વે તણાઈ ગયું. મહારાજે તે 2 વસ્તુ ન તણાવતી. ત્યારે આપણે પણ દેશ વિદેશ જ્યાં પણ મુસાફરી કરીએ, ભગવાનની પૂજા તો આપણી સાથે જ હોવી જોઈએ. આપણે ફરવા માટે જતા હોય તો ત્યાં જેવી ઋતુ હોય, ઠંડી હોય તો આપણે એ પ્રમાણે કપડાં લઈએ. દુબઈ ફરવા જતા હોય તો બરમુડા આટા મારતા હોય. આપણે મોબાઈલનું ચાર્જર આપણે ભૂલતા નથી, ક્રેડિટ કાર્ડ ભૂલતા નથી, ઘણા તો દાઢી કરવાના અસ્ત્રા બસ્ત્રા ભૂલતા નથી. અને પૂજા એટલે એ તો ભૂલે જ ગઈ. બેગમાં બીજો બધોય સામાન મૂકવાની જગ્યા હોય, પણ એ પૂજા માટે જગ્યા ન હોય. ભગવાનને આપણે સાથે નથી રાખતા. ભગવાનને સાથે નહીં રાખીએ ક્યારે આપણો વિજય નથી થવાનો. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર બુદ્ધિ ધ્રુવા નીતિર મદિરમ. જ્યાં ભગવાનના સંતો હશે એનો જ વિજય થશે, એને જ લક્ષ્મી પ્રાપ્ત થશે, એને જ કીર્તિ મળશે. અને એને ભૂલી જશે, કૌરવ ભૂલી ગયા, ભગવાનને છોડી દીધા તો એનો સર્વનાશ થઈ ગયો. ત્યારે પૂજા અને પુસ્તક, આપણે ભગવાનના ભક્ત છીએ, કથા વાર્તા સાંભળવાની ટેવ હોય, પણ ભગવાનના ભક્તોએ સારા પુસ્તકો વાંચન કરવાની પણ ટેવ રાખવી જ જોઈએ. સારા પુસ્તકોનું વાંચન કરીશું, હરિલીલામૃત હોય, ભક્ત ચિંતામણી હોય, આવા ગ્રંથો વાંચીશું તો આપણા હૃદયમાં ભક્તિ ઉભી થશે. અને ભગવાન ક્યાં આવે? જ્યાં ભક્તિ દેખાય ને ત્યાં ભગવાન દોડતા આવે. એવા વચનામૃત, એવા ગ્રંથો વાંચી તો સીધે આપણને જ્ઞાન થાય. ત્યારે આપણે મહારાજ ઓમ સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ, સત્શાસ્ત્ર વાંચન કરવાના વ્યસની હતા. ત્યારે આપણે પણ થોડા સારા સત્શાસ્ત્રો આપણા ઘરે હોવા જોઈએ. આપણે વાંચીએ, રાત્રે સાંજે જમી અને પરિવારને ભેગો કરી અને કંઈક થોડુંક વાંચી અને કરીએ તો ધીમે ધીમે બાળકોમાં પણ એવા સારા સંસ્કારો આવે. અને ઘરમાં હંમેશા ગુજરાતી બોલવાનો જ આગ્રહ રાખીએ તો ધીમે ધીમે બાળકોને ગુજરાતી આવડે તો આપણી જે માતૃભાષા કે આપણો જે કંઈ છે બધું ગુજરાતીની અંદર છે, તો બાળકોમાં ઓટોમેટિક એ પ્રકારના સંસ્કાર આવશે. શાસ્ત્ર વાંચનનો કેટલો મોટો મહિમા છે. ગુરુ મહારાજે દ્રષ્ટાંત સિદ્ધાંત પુસ્તકની અંદર એક અદ્ભુત પ્રસંગ લખ્યો છે. સાંભળો છે તમારે? એક ક્રૂર રાજા હતો. બહુ અદ્ભુત પ્રસંગ. આ પ્રસંગ યાદ રાખશો એટલે વાંચનનો મહિમા સમજાઈ જશે. એક ક્રૂર રાજા અને સૈન્ય લઈ અને યુદ્ધો પર યુદ્ધો, મારો રાજ્યનો વિસ્તાર કરવો છે. એટલે રોજ સવારે ઉઠીને યુદ્ધો ચાલતા હોય. માંસના લોચા ઉડતા હોય, લોહીના ફુવારા ઉડતા હોય. અને એ ક્રૂર રાજાને એટલું જનૂન હતું કે મારું મૃત્યુ
રણ મેદાનમાં લડતા લડતા થાય તો મને આમ આનંદ થાય, શાંતિ થાય. મારું મૃત્યુ રણ મેદાનમાં લડતા લડતા થવું જોઈએ. આટલો ક્રૂર હતો. એમાં એક વાર કોઈ સાધુ મહારાજ મળ્યા. એમણે એને ગીતાનું પુસ્તક આપ્યું. તારે લડવાની બહુ ઈચ્છા છે ને, આમાં લડાઈની જ વાત છે, તું નવરો પડે ત્યારે વાંચ. એમાં એક દિવસ રાજા નવ ફ્રી હતો અને ગીતા ખોલી થોડી વાંચી. એને થોડોક રસ પડ્યો. આમાં તો સરસ છે. ધીમે ધીમે આખી ગીતા પૂરી કરી. ધીરે ધીરે કરતા એને ઘણું જોવાનું જાણવાનું મળ્યું. પૂછ્યું આવા કઈ બીજા પુસ્તકો છે ને? અમારે ઉપનિષદો છે, ગીતા, ભાગવત, રામાયણ, અને એને અભ્યાસ શરૂ કર્યો. અને અધ્યાત્મ ગ્રંથો એવા છે સીધો પ્રવેશ ન થાય, પણ ધીમે ધીમે પ્રવેશ થાય. પછી બીજી બધી વસ્તુ આપણે કચરા જેવી લાગે. તો એ ક્રૂર રાજાને ધીમે ધીમે વાંચનનું વ્યસન પડી. અને કોઈ પણ વસ્તુ આપણે 21 દિવસ કરીએ એટલે ઓટોમેટિક આપણે જીવનની સાયકલમાં વણે છે. તો એને એટલું બધું વાંચનનું વ્યસન પડી ગયું કે ધીમે ધીમે યુદ્ધો બંધ થઈ ગયા. અને જે રાજા સવારથી સાંજ સુધી એનો યુદ્ધમાં જ સમય પસાર થતો, હવે એ લાઇબ્રેરીની અંદર પુસ્તક વાંચન, ગ્રંથ વાંચનમાં, અને એનો ક્રૂર ક્રોધી સ્વભાવ હતો, એકદમ ધીમે ધીમે શાંત થઈ ગયો. અને ક્યાં સુધી એના જીવનનું આખું લક્ષ્ય બદલી ગયું. પહેલા એના જીવનમાં એવું હતું કે મારું મૃત્યુ રણ મેદાનમાં લડાઈ કરતા કરતા થાય. એના જીવનનું ધ્યેય એવું થઈ ગયું, હવે મારું મૃત્યુ પુસ્તક વાંચતા વાંચતા લાઇબ્રેરીની અંદર થાય. અને એકવાર બરાબર સીડી લઈ, ઘોડો લઈને ઉપર પુસ્તક ઉતારવા માટે ગયો અને ત્યાં જ પડ્યો. અને એનું મૃત્યુ એ પુસ્તકાલય લાઇબ્રેરીની અંદર થયું. કેટલો ક્રૂર સ્વભાવ હતો, એકદમ શાંત થઈ ગયો. શેને લઈ? પુસ્તક વાંચન. તમે જો આ દુનિયામાં જેટલા કોઈ ટોપ લેવલના બિઝનેસમેન થયા ને, એ બધાને બીજી કોઈ ટેવ હશે કે નહીં હોય, પણ વાંચનની ટેવ તો હશે જ. જેટલું વાંચન વધારે એટલો માઇન્ડનો વિકાસ થાય, અને જેટલો માઇન્ડનો વિકાસ થાય, જ્ઞાનનો વિકાસ થાય, નોલેજનો વિકાસ થાય, એટલો બિઝનેસનો વિકાસ થાય. ત્યારે એવા પુસ્તક તો વાંચીએ જ, પણ સાથે સાથે આપણા આત્મકલ્યાણ માટે આ વચનામૃત છે, ગીતા, ભાગવત, સત્સંગી જીવન, હરિલીલામૃત, સ્વામીની વાતો, ભક્ત ચિંતામણી, આ બધા પુસ્તકોનું પણ વાંચન હોવું જ જોઈએ. બાકી ઓલામાં વિકાસ થાય બાદ પણ શાંતિ નહીં મળે. અને આવા સારા પુસ્તકો હશે ને તો આપણા અંદર જે કાંઈ પ્રશ્નો છે ને જીવનલક્ષી, એ બધાના સમાધાન થશે. મનમાં તે પુસ્તક લાવવા ક્યાંથી? સંતો કેટલા દયાળુ છે, અહીંયા પાછળ પુસ્તક નાખો સ્ટોર કરી રાખ્યો છે. હિન્દીમાં છે, ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં છે. પેલા ભક્તો બધા પુસ્તકો અહીંયા પાછળ મળે છે. મનમાંથી ખર્ચો. સંતો બહુ દયાળુ છે, ફ્રીમાં રાખ્યા, ફ્રીમાં. તમે બસ લઈ જાઓ, વાંચો. આ સંતની પર ભાગ્યથી બધાઓ. અહીંયા કંઈ સમાતા તો નથી, તમારી માટે પેટ ત્યાંથી લઈ આવવાના. સૈનિકો બધું ગોઠવણી કરી રાખે, માગો એ મળી જાય. ત્યારે આજે જાઓ ને ત્યારે એકાદ બે પુસ્તક લઈને જાય. ફ્રીમાં છે, આપણે ક્યાં પૈસા દેવા છે? તમને કદાચ મોજ આવે ને આપો તોય વાંધો નથી. બાકી આપણા ઘરમાં ભલે કોઈ એવું લેતું પુસ્તક વાંચે કે ન વાંચે, પણ ઘરમાં પુસ્તકો હોવા જોઈએ. ક્યારેક સંકલ્પ થશે ને વાંચીશું તો એમાં પ્રવેશ થશે. ત્યારે ભગવાનને શું જરૂર હોય? છતાં આપણે મહારાજ સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ, સત્શાસ્ત્ર સાંભળવાના. આપણા ગુરુદેવ શાસ્ત્રી મહારાજ, એમને વૈરાગ્ય ક્યાંથી થયો? યમદંડ ગ્રંથ વાંચ્યો નાનપણમાં, સ્વામીને વૈરાગ્ય થયો. અને સ્વામી વાંચનના, આપણા ગુરુદેવ શાસ્ત્રી મહારાજ વાંચનના કેટલા આગ્રહી. હરિલીલાનો ગ્રંથ છે. કોઈ ભક્તોએ આખો પાઠ કર્યો છે હરિલીલામૃતનો? દેવુભાઈ ભરતભાઈ, ભક્તોની પર તાલીઓથી વધાવો. બહુ વિશાળ રસાળ ગ્રંથ છે. એવું સંતો પાસેથી સાંભળ્યું છે. ગુરુદેવ શાસ્ત્રી મહારાજે આટલો જાડો હરિલીલાનો ગ્રંથ, એ પુસ્તકના 4 ભાગ થાય એવડો,
સ્વામીએ 64 વાર હરિરામ ગ્રંથનો વાંચન કર્યા, પાઠ કર્યા, 64 વાર. તો આપણે એના શિષ્ય છે, આપણે એકવાર પાઠ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? યસ કે નો? હા, ત્યારે એવા અને તમે વાંચશો ને, મહારાજના બહુ રસાળ ચરિત્રો છે, સ્વામીને બહુ ગમતું. ત્યારે ગુરુદેવ શાસ્ત્રી મહારાજ, આપણે પહેલી દિવસે વાત કરી, આપણા ગુરુ મહારાજ છે. સ્વામીની અત્યારે 75-76 વર્ષની અવસ્થા છે. સ્વામી હમણાં 2-5 વર્ષ પહેલા, સ્વામી તો વર્ષોથી પણ હમણાં નિયમ લીધું કે મારે 500 પુસ્તકો વાંચવા. કેટલા? 76 વર્ષે હું સ્વામી નિયમ લીધું, મારે 500 પુસ્તકો વાંચવા. સંતો કહેતા 150-200 તો વંચાઈ ગયા 76 વર્ષે, અને આપણે 26 વર્ષે કોરા કડાકાથી નાટા મારતા હોય. આપણે કોઈ પૂછે કે આજ સુધીમાં કેટલા સારા ગ્રંથો વાંચ્યા? કોઈ આપણે તમને પ્રશ્ન પૂછે કે ભાઈ તમે આજ સુધીમાં કેટલા ગ્રંથ અથથી ઇતિ પહેલેથી છેલ્લે સુધી વાંચ્યા? તો આપણે વિચાર કરો તો 1, 2, અડધું, બહુ ઓછું. આપણે વાંચન બહુ ઓછું છે. ત્યારે ભગવાનના ભક્તોએ થોડું આવી વાંચનની ટેવ પાડવી જોઈએ. ત્યારે શ્રીજી મહારાજ કયા ગામમાં પધાર્યા છે? તેરા ગામમાં. ત્યાંથી કૃષ્ણ ગયા ગામ તેરે, રહ્યા માવજી સુતાર ઘેરે. ત્યાંથી કૃષ્ણ ગયા ગામ તેરે, રહ્યા માવજી સુતાર રે. પ્રાગરિદ વેણી ત્યાં તો તેડાવી, પારાયણ ભાગવતની કરાવી. પ્રાગરિદ વેણી ત્યાં તેડાવી, પારાયણ ભાગવતની કરાવી. 7 દિવસે પારાયણ થઈ, સર્વે રાજી થયા સુની લઈ. 7 દિવસે પારાયણ થઈ, સર્વે રાજી થયા સુની લઈ. પૂજા પછી યથા યોગ્ય તે દક્ષિણા દીધી. દવેજીની પૂજા પછી યથા યોગ્ય તે દક્ષિણા દીધી. તેરા ગામનો એક સુંદર મજાનો પ્રસંગ ચરિત્ર છે. શ્રીજી મહારાજ તેરા ગામ પધાર્યા. સુધાર માવજી સુધાર નોંધાયણના ઘરે મહારાજે ઉતારો કર્યો કે દેવ મહારાજને વ્યર્થ કાળ નિર્ગમો ગમતો નહીં. મહારાજે ભુજીવને બોલાવ્યા. મહારાજ કે ભાઈ હમણાં થોડો સમય ફ્રી છીએ તો મારે ભાગવતની કથા સાંભળવી છે. એટલે વૃદ્ધ વિદ્વાન બ્રાહ્મણ આવ્યા. મહારાજનું પૂજન કર્યું, હાર પહેરાવ્યો, શ્રીમદ ભાગવત કથા પારાયણનો પ્રારંભ થયો. થોડી કથા વાંચી. હવે જેની પાસે જ્ઞાન હોય તો એને થોડુંક એનો અહમ હોય, ધન હોય તો એને એનો અહમ હોય, થોડા ગોટલા ચડતા હોય તો એને થોડોક એનો અહમ હોય, પણ 2-5 માનનારા હોય તો એને એનો અહમ હોય. એટલે આ બુદ્ધિને થોડુંક જ્ઞાનનો અહમ. એટલે થોડા શ્લોક વાંચ્યા ને એટલે પાછું વચ્ચે બોલ્યા, કોઈને નો સમજાતું તો પૂછજો. તો આપણે તો બધે હું એમ પૂછું, ભાઈ તમને કોઈ નો સમજે તો પૂછો. તમે કોઈ પૂછો સામે, તમે કેવી બરાબર છે હાઈકે રાખો તમે. એટલે બધા શાંતિથી સાંભળતા હતા. વળી પાછા 5-10 શ્લોક થયા એટલે બુદ્ધિએ ફરી પાછું કીધું, નો સમજાતું તો પૂછજો, નો સમજાતું તો પૂછજો. એટલે મહારાજે કીધું, બુદ્ધિ
તમે બહુ સરસ કથા કરો, તમે ખાલી કથા કર્યા કરો, પૂછો માં, તમને સમજાય છે. પણ થોડું ઈગો હતો, વળી પાછા 5-10 શ્લોક થાય એટલે પૂછે, નો સમજે તો પૂછજો. એટલે વળી પાછું એમના મનમાં એમ થયું કે આ બધા અમુક ઓલા બેઠા છે નામ ધણી બધે, મોટા મોટા પાઘડા ને જાડા કપડા તો જાડા છે, બુદ્ધિ જાડી લાગે છે, કાંઈ ખબર પડતી નથી લાગી, પૂછતા 2-5 શ્લોક પાછા વાંચ્યા. મનમાં એમ થયું કે આ બધા ગ્રહસ્થ તો અજ્ઞાની લાગ્યા, સાધુ કઈ પૂછતા નથી, એની બુદ્ધિ જાડી લાગે છે. મારે કીધું બુદ્ધિ તમે ખાલી કથા કરો. થોડા શ્લોકો વાંચ્યા અને પછી એમના મનમાં એવું થયું કે આ સ્વામિનારાયણ ભગવાન કે એને કઈ સમજાતું તો લાગતું જ નથી. અંતર્યામી મહારાજ જાણી ગયા કે આના મનમાં એમ થાય છે કે આ સંતો અજ્ઞાની છે અને અમને અજ્ઞાની છે. મહારાજ તો કેટલા વિદ્વાન હતા. જ્યારે મુક્તાનંદ સ્વામી વર્ણિ લોજમાં આવ્યા અને રામાનંદ સ્વામીને પત્ર લખ્યો, ત્યારે શું લખે છે? કેણે થાતો નથી નિર્ધાર, જાણું પામ્યા છે શાસ્ત્રનો સાર, પૂછે છે પ્રશ્ન અલ્પ કાંઈ, તેમાં પંડિત રહે છે મુંજાઈ. સભામાં વાદ પ્રતિવાદે, બોલે છે પોતે શાસ્ત્ર મર્યાદે, ત્યારે પંડિતના તર્ક સર્વ, થાય બંધને ન રહે ગર્વ. સદગુરુ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી લાખના બ્રહ્મચારી મહારાજ આવ્યા છે, કેટલા વિદ્વાન છે કે કોઈ આમ પ્રશ્ન પૂછે તો વિદ્વાન પણ ઉભા રહી જાય. અને વિદ્વાનો બધા ભેગા થઈને કઠિન પ્રશ્ન લઈ આવે, તમ ચપટી વગાડતાનો ઉત્તર આપી દે. અને એવો જ પ્રસંગ કચ્છનો કયો ખત્રી વેદાંતી આવ્યો. મહારાજે બ્રહ્માનંદ સ્વામી કીધું, બ્રહ્માનંદ સ્વામી આજે તમે અમારું સ્થાન લ્યો અને અમે તમારી જગ્યાએ કયો આવે છે. મહારાજ તમારી જગ્યાએ નાના બેહો તમારે કાંઈ કરવાનું નથી. કયો પ્રશ્ન પૂછે એટલે તમારે એમ કે ઓ અમારા મનમાં એમ કે તમે કેવા મોટા વિદ્વાન, એ કેવા અઘરા પ્રશ્ન પૂછે, આવા હેલા એ તો અમારા નાના સાધુ બેઠા ને એ જવાબ આપી દેશે. અને ભાઈ કયો આવ્યો, બ્રહ્માનંદ સ્વામીની પ્રતિભા આવી, મહારાજની જગ્યાએ ગાદીએ બેઠા અને કયાએ સળસળાટી બોલાવી, 108 પ્રશ્ન પૂછ્યા. બ્રહ્માનંદ સ્વામી કીધું, આવા હેલા અમને એમ કે તમે આવા વેદાંતી છો, કઈ કઠણ પ્રશ્ન પૂછશો, આવા સરળ પ્રશ્નોના ઉત્તર અમારા નાના સાધુ બેઠા ને એ આપશે. સાધુરામ થાવ ઉભા. અને મહારાજ સભામાં વાદ પ્રતિવાદે, બોલે છે પોતે શાસ્ત્ર મર્યાદે, ત્યારે પંડિતના તર્ક સર્વ, થાય બંધને ન રહે ગર્વ. મહારાજ મેળા એક પછી એક જે એકો હમ ભવિષ્યામથી માંડી જે કઈ શાસ્ત્રના કઠિન પ્રશ્ન પૂછ્યા, સડસડાટ જવાબ દેવા. આ તો પ્રશ્ન બીજો પૂછવાનો નહીં હો, એટલે 108 પૂછાતા તો એ જ પ્રમાણે ક્રમબદ્ધ મહારાજે ઉત્તર આપ્યો. ખયાની ખોપડી થઈ ગઈ. ઓ આમાંથી કોણ ભગવાન? અને એ વખતે દોષીમાં જાણી ગયા, અકડો સહજાનંદ નારાયણ. હા, નીચે બેઠો ઈ સહજાનંદ છે. અને પછી બ્રહ્માનંદ સ્વામી નીચે આવી અને કીર્તન બોલ્યા, શું? તેજી સહજાનંદ સુખકારી રે, સગુણી છવી, વેદાંતિ રૂપી કે છે, ન્યાય અનુમાની લે છે, તે મારો સંતો મારે છે, સગુણી છવી સહજાનંદ સુખકારી રે, સગુણી છવી. આ કીર્તનની અંદર બ્રહ્માનંદ સ્વામી મહારાજની ઓળખાણ કરાવી. વેદાંતીય રૂપી કે છે, ન્યાય અનુમાની લે છે, તે આ સંતો મારે, તે આ બેઠા અમે પ્રત્યક્ષ એ આ સંતો મારે છે.
ત્યારે ભૂદેવ ક્યારના કહેતા હતા, નો સમજાતું તો પૂછજો, નો સમજાતું તો પૂછજો. મહારાજના મનમાંથી પૂછવું પડશે. મહારાજે એવો કઠણ પ્રશ્ન પૂછ્યો, ભૂદેવની બુદ્ધિ ચક્રાર ચડી ગઈ. ગોટા વાળ્યા જેમ તેમ. મારે કે નહીં તો તમે ઉત્તર આપો છો, ઉત્તર આવે તો ખોટો છે. આ શાસ્ત્રમાં આવું કીધું, આ શાસ્ત્રમાં તો આવું કીધું છે. ભૂદેવની બોલતી બંધ થઈ ગઈ. પણ ભૂદેવને એટલું ખોટું લાગી ગયું, આ સ્વામિનારાયણ ભગવાને ભર સભામાં મારી લાજ લીધી કે પોતી હંકેલીને હાલત થઈ ગયા. અરે મહારાજ કે ભૂદેવ, આ તમે ક્યારના કહેતા હતા પ્રશ્ન પૂછો, પ્રશ્ન પૂછો, એટલા માટે મેં પ્રશ્ન પૂછ્યો. ના ના, તમે ભર સભામાં મારી લાજ લીધી, હવે મારે કથા વાંચવી નથી. મહારાજ ઘણા સમજાવ્યા, પણ ભૂદેવ તો પોતી હંકેલી બગલમાં નાખીને હાલતા. મહારાજ બેઠા. મહારાજના મનમાં થયું, કથા વાર્તા સાંભળ્યા વગર અમારે નહીં આવે. કથા વાર્તા તો અમારે સાંભળવી પડશે. હવે કોણ સંભળાવશે? હવે આજથી 200 વર્ષ પહેલા તો ક્યાં એટલું બધું કઈ એજ્યુકેશન કીધું એમ કો ભૂદેવ ભણેલા હોય, બાકી ભૂદેવો પણ એટલું બધું નહોતા ભણેલા. મહારાજ કે અમારે કથા વાર્તા સાંભળવી છે. અને એ વખતે મહારાજ હવે તો ગામમાં તો કોઈ ભૂદેવ નથી કે ભુજમાં કોઈ ભણેલા વિદ્વાન બ્રાહ્મણ હોય તો ત્યાં લેવા જવા પડે, આ પાછા સમજાવીને આવે તો નવડાવે. અને એ વખતે મહારાજે સભામાં દ્રષ્ટિ કરી, ત્યાં પ્રાર્થી નામનો છોકરો બેઠો. મારે કે આ ભૂદેવ બેઠો. પ્રાર્થી દવે બ્રાહ્મણ જ છે. પ્રાર્થી આયા તો મહારાજની આજ્ઞા થઈ કે પ્રાર્થી આવ્યો. અમારે ભાગવતની કથા સાંભળવી છે. પાછળથી ડોસીમાં બોલ્યા, મહારાજ પ્રાર્થી તો કાળા અક્ષર કુહાડે મેળ્યા છે. મહારાજ એને ગુજરાતી પણ નથી આવડતું, તો મહારાજ આ સંસ્કૃત એમાં પણ ભાઈ વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં આપી છે. મહારાજ એને આ ભાગવતના અઘરા શ્લોકો સંસ્કૃત અને પાછા એના ગુજરાતી કરવાનું. મહારાજ એને કઈ વાર્તા લખતા નથી આવડતું. મહારાજથી તો આ સંતો અમારે આરે રહેશે ને લાવડી જશે. તાજી અહીં મહારાજે પાસે બોલાવ્યો અને મહારાજે કરુણા કરી પોતાનો હસ્તકમળ હતો એ પ્રાચીની માથે મૂક્યો. હમણાં આપણે ધ્રુવજીનું પાત્ર આવ્યું હતું ને, ધ્રુવજીએ 6 મહિના તપસ્યા કરી, ભગવાનના દર્શન ત્યાં ધ્રુવજીને ભગવાનની સ્તુતિ કરવી હતી, પણ કઈ શબ્દ નહોતા. અને એ વખતે ભગવાનને ક્ષણ આમ કંઠ અડાડ્યો ને, ત્યાં તમને વેદ વેદાંતની સ્મૃતિઓ થઈ ગઈ અને મળ્યા ભગવાનની સ્તુતિ કરવા. એવી રીતે સિદ્ધિ મહારાજે પ્રાગજી એમની માથે હાથ મૂક્યો અને ત્યાં તો ભાઈ એમને બધું જ્ઞાન સ્ફુરી આવ્યું. મહારાજે ભાગવતનું પુસ્તક હતો, આ શ્લોક વાંચ અને તરત જ મહારાજની આમ કૃપા થઈ અને શ્લોક હતો ભાગવતનો મળ્યા વાંચવા. જન્મા યસ્ય તોમ વયાદિતરતસ્તાર્થી સ્વવિઘ્નસ્વરા તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારિ મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો પુષા ધામના સ્વેન સદા નિરસ્તકોકમ સત્યમ પરમ ધીમહિ. મારે જોતો કેવા સરસ મજાના શ્લોક વાંચે છે. આને ગુજરાતી કરો. રાગજી પુરાણે તત્વ ગુજરાતી કરી દીધું. સભામાં જેટલા સંતો ભક્તો મહિલા ભક્તો કે ડોશીમાં બેઠા બધા આશ્ચર્યચકિત થઈ ગયા. એલા અમારા પ્રાગજીને કાંઈ નહોતું આવડતું, પણ આ કોની કૃપા? ઠાકોરજીની કૃપા. અને ત્યારે શાસ્ત્રમાં લખ્યું, મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતિ ગિરિમ યે કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ. પરમપિતા ઠાકોરજીની જ્યારે કૃપા થાય, મુખમ કરોતિ વાચાલમ, મૂંગો હોય બોલતો થઈ જાય, પાંગળો હોય પર્વત ચડી જાય. પણ ત્યારે નિષ્કુળાનંદ સ્વામી દેખું, તમારી કૃપા વડે પાંગળો પર્વત ચડે, તમારા પ્રતાપ થકી અંતને આંખો જડે, તમારા પ્રતાપ થકી મુકો મુકે વેદ ભણે, તમારા પ્રતાપ થકી રંગ તે રાજા બને. અને આપણો સંપ્રદાય છે ને વાલા ભક્તો, કેવળ અને કેવળ કૃપા સાધ્ય છે. ગમે એટલી સાધના કરી તો સાધના પણ શું કામ? તો કે આપણી પર મહારાજ અને એવા મોટા સંતો રાજી થાય.
ભક્તિ પ્રપત્તિ ધ્યાનો પ્રસન્ન ભગવાન મોક્ષમ દદાત. કૃપા થઈ જાય ને તો કામ થઈ જાય. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ. ગોપીનાથ પુરાણી સ્વામી અદ્ભુતાનંદ સ્વામીની એવી સેવા કરી, આખી રાત્રિ સ્વામીના ચરણ સંપી કરી અને આશીર્વાદ જા તારા જેવો કોઈ વિદ્વાન નહીં થાય. અને મહાન વિદ્વાન જે છે ને રે કૃપાને, એટલે સંતોની કૃપાથી શું ન થાય. સમઢિયાળાની અંદર એક આણંદજીભાઈ યાજ્ઞિક હતા. ગામના શિક્ષક, ગરીબ પરિસ્થિતિ, પણ જ્યારે સંતો આવે દોડી દોડીને સેવા કરે. સદગુરુ બાલમુકુંદ સ્વામી ભગવાન જેવા સંત સ્વામી બાજુ આવતા હોય એટલે આણંદજીભાઈ નાની મોટી દોડી દોડીને સેવા કરે. સ્વામી એમની પર ખૂબ રાજી. એકવાર આણંદજીભાઈ સ્વામી પાસે બેઠા હશે અને સ્વામી પૂછ્યું, આણંદજીભાઈ શું કરો? સ્વામી, ગામમાં શિક્ષક છું. કેટલો પગાર? 6 રૂપિયા. કેટલો? સ્વામી 6 રૂપિયા. સ્વામી કે ઓહો, પરિવાર મોટો અને 6 રૂપિયામાં કેમ થાય? સ્વામી બહુ ખેંચ પડે છે, માંડ માંડ પૂરું થાય છે. ક્યારેક તો બ્રાહ્મણ છે તો ભિક્ષા યજમાન વૃત્તિથી માંડ પૂરું થાય છે. તરત જ સ્વામીને દયા આવી. સ્વામી કીધું, તમે બ્રાહ્મણ છો તો એમ કરો, થોડોક સંસ્કૃતનો અભ્યાસ કરો અને તમે વૈદુ ભણો. વૈદુ એટલે ડોક્ટર, MBBS થાવ એ જમાનામાં. અરે સ્વામી, મારે સંસ્કૃતનો અભ્યાસ કરવો તો મારે પંડિતજી રાખવા પડે. પંડિતજી રાખું તો એને પગાર દેવો પડે, તો 6 રૂપિયા એને દઉં તો અમારા છોકરા પછી હું ઘંટી ચાટશે, શું કરશે? સ્વામી કે તમે બ્રાહ્મણ છો, બ્રાહ્મણને લોહીમાં સંસ્કૃત હોય અને અમે ઠાકોરજીને પ્રાર્થના કરશું કે તમારે કોઈ પંડિત રાખ્યા વગર તમને સંસ્કૃત આવડી જશે. એવા સંતો તમને થોડા શબ્દ રૂપાવલી, ધાતુ રૂપાવલી, કૌમુદી તમારે મેળે અભ્યાસ કરજો, આવડી જશે. સ્વામીનો રાજીપો હતો ને સેવાથી, અને સ્વામીની આ વચનમાં વિશ્વાસ, તો પછી પોતાની મેળે ધીમે ધીમે શબ્દ રૂપાવલી, ધાતુ રૂપાવલી, અમરકો શરૂ કર્યું. પણ ભાઈ, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સદમતી જાગે. ધીમે 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 સંસ્કૃતમાં ટપકો પડવા મળ્યો, ખબર પડવા મળી, સંસ્કૃત જાણવા મળ્યા. અમદાવાદથી ચરક સંહિતા, ભૃગુ સંહિતા, બધા વેદ શાસ્ત્રોના બધા વૈદોના બધા પુસ્તકો લઈ આવ્યા, ડીપમાં અભ્યાસ કર્યો. આમ નાડી પકડીને ખબર પડી જાય. અને એમ કરતા 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 વૈદનું સંપૂર્ણ જ્ઞાન મળી ગયું. એ જમાનાની અંદર રાજ વૈદની ડિગ્રી જોતી હોય તો ત્યાં જવાનું અને ત્યાં રાજ્યમાંથી એની પરીક્ષા લેવામાં પાસ થઈ જાય એટલે સનદની ડિગ્રી આવે. પછી વૈદ તરીકે ત્યાં રાજ્યમાંથી પ્રેક્ટિસ કરવાની અને રાજ્ય તરફથી વર્ષાસન અને મકાન, બગી, બધી વ્યવસ્થા હતી. તો આ આણંદજી યાજ્ઞિક હતા, ભણી લીધું અને જૂનાગઢ રાજમાં તેમણે પરીક્ષા આપી અને સારા માર્કે પાસ થયા અને જૂનાગઢ રાજ્ય તરફથી સનદની ડિગ્રી મળી. પોતે એટલું સારું ભણી ગયા હતા અને એટલા બધા જાણકાર થઈ ગયા હતા. જામનગર જઈને પરીક્ષા આપી, ત્યાંથી પણ પાસ થઈ ગયા. બધા રાજ્યોની અલગ અલગ પરીક્ષા હોય. ભાવનગરથી આપી, ધાંગધ્રાથી આપી, વડોદરા સયાજીરાવ સરકાર ત્યાંથી આપી. વાલા ભક્તો, એ વખતે ઘણા રજવાડાઓ 21 રાજ્યોમાંથી એને પરીક્ષા આપી, બધી જગ્યાએથી પાસ થયા. 21 રજવાડા તરફથી એને સનદની ડિગ્રી મળી. વર્ષાસન ભેટ સોગાદ મળ્યું. આણંદજી યાજ્ઞિક હતા, બધી ડિગ્રી રૂપિયા બધું લઈ જૂનાગઢ આવ્યા. ઠાકોરજીના દર્શન કરી, સદગુરુ બાલમુકુંદ સ્વામીને દંડવત કરી અને સ્વામીના ચરણોમાં ડિગ્રીઓનો ઢગલો કર્યો. સ્વામી કે આ શું છે? સ્વામી, તમારી કૃપાનું ફળ છે. 21 રાજ્ય તરફથી મને વૈદની ડિગ્રી મળી છે. સ્વામી, તમારા ચરણોમાં સમર્પિત. સ્વામી, હવે તમે કયો ત્યાં મારે સેવા કરવા માટે જવું છે, તમે કયો મને.
નહીં તો ભાઈ આટલું ભણેલા હોય તો ક્યાં ઈચ્છા હોય મોટું રાજ્ય પકડવાનું હોય? ના સ્વામી તમે કહો. એ વખતે બાલ મુકુંદ સ્વામી તો અમારું માનતા હોય ને તો આ ઉનામાં જાઓ ત્યાં ગરીબ ગામડાઓ છે, ત્યાં સત્સંગ પણ સારો છે, ભગવાનના ભક્તોની સેવા પણ થશે અને તમારી આજીવિકા પણ ચાલશે. તો એ આનંદજીભાઈ યાજ્ઞિકને સ્વામીના વચનમાં કેટલો વિશ્વાસ! નો જુનાગઢ રાજ્યમાં ગયા, નો વડોદરા સયાજીરાવ સરકારના રાજ્યમાં ગયા, ને ભાવનગર જામનગર ક્યાંય નહીં, અને ઉનાના ગામડામાં ગયા ને ત્યાં એક નાનું દવાખાનું રાખીને શરૂ કર્યું. ભલે ખૂણે બેઠા હતા પણ એમની પ્રસિદ્ધિ અને જ્ઞાન હતું કે મોટા મોટા રજવાડામાંથી ચેકઅપ કરવા માટે ત્યાં જતા. આ શેને લઈ? સંત કૃપા. તે વાલા ભક્તો, સંતોના વચનમાં પરમ વિશ્વાસ રાખો. સંતોને જીવનમાં હંમેશા રાજી કરવાનું તાન રાખો. એમને આપણી પાસેથી બીજી કોઈ વસ્તુ જોતી નથી, પણ એ સંતોનો રાજીપો થશે ને તો આપણું કામ થઈ જશે. મનમાં થાય આ તો 100-150 વર્ષ પહેલાનો પ્રસંગ છે, અત્યારે પણ એવા પ્રસંગો બને છે. રાજકોટ ગુરુકુલની અંદર અમારે એક હાર્દિકભાઈ કપોપરા ભણતા અને ભણવામાં હોશિયાર અને પોતે ઓર્થોપેડિકના ડોક્ટર થયા, સારામાં સારા ડોક્ટર. અને પછી ડિગ્રી મળી ગઈ અને એમને એકદમ કોઈના પગ વળી ગયા હોય તો એને આખા પગ વળી એને ઓપરેશન કર્યા તો એને એશિયા તરફથી એવોર્ડ પણ મળેલો છે. તો આટલું બધું કમ્પ્લીટ થઈ ગયું. પછી એવા ગુરુ મહારાજ પાસે સ્વામી ભણવાને કઈ એવી તેવડ તો નહોતી અમારે, મારા બાપુજી ખેડૂત, પણ અહીંયા રાજકોટ ગુરુકુલમાં 1 રૂપિયામાં ભણાવ્યા, એમાં પણ સ્વામી અડધી ફી માફ કરી દીધી હતી. સ્વામી આજે હું ડોક્ટર થયો, જે કાંઈ છું આ ગુરુકુલ અને સંતોના પ્રતાપે છું. તો સ્વામી હવે ડોક્ટર થઈ ગયો છું, એના ભાઈએ હોસ્પિટલ કરવા માટે સુરતમાં જગ્યા પણ લઈ લીધી, પણ નહીં, મને તો ગુરુ મહારાજ કી ત્યાં. તો એ હાર્દિકભાઈ કપોપરા ગુરુ મહારાજ પાસે આવ્યા. સ્વામી તમે કહો ને ત્યાં મારે હોસ્પિટલ કરવી છે. હવે સુરત કેટલું મોટું સિટી, અમદાવાદ હોય, પણ ગુરુ મહારાજને પૂછ્યું. ગુરુ મહારાજને જો અમારું માનતા હોય તો તમારી આજીવિકા પણ ચાલે ને સેવા થઈ બતાવીએ. સ્વામી એમને એ જ કીધું તમે ઉનામાં હોસ્પિટલ કરો. હવે એ ઉના તો ક્યાં દૂર ગામડા, આવા મોટા ડોક્ટર, છતાં પણ એમને તો ગુરુ મહારાજને રાજી કરવા હતા. તો ગુરુ મહારાજના વચને એમણે ઉનાની અંદર હોસ્પિટલ કરી. વાલા ભક્તો તમે ગૂગલમાં સર્ચ કરશો સ્વામિનારાયણ હોસ્પિટલ, તો એમની હોસ્પિટલ છે. પણ મહારાજની કૃપા, ગુરુ મહારાજના આશીર્વાદથી એમની હોસ્પિટલ ધમધોકાર હાલે છે. સંતો એવા આશીર્વાદ ન થાય પણ તમારી ધમધોકાર હાલે. શાસ્ત્રી મહારાજ કહેતા ને હોસ્પિટલ ઉદ્ઘાટન કરવા કે એમ તો ન કહેવાય બહુ હારી આવશે, પણ જેટલા દર્દીઓ આવે એમને સાજા કરી એમના આશીર્વાદ મેળવો. તો અત્યારે કેટલા દર્દીઓની ત્યાં લાઈન થઈ છે. તમને હોસ્પિટલ મોટી કરી, એ પણ અત્યારે નાની પડે છે. હવે એ મોટી જગ્યા લઈ અને ત્યાં ઉનાની અંદર મોટી હોસ્પિટલ કરી છે. આ શેને લઈ? સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ. ત્યાં જીવનની અંદર સંતોની કૃપા એ અતિ મહત્વની છે. ત્યારે પ્રાચી પુરાણી મહારાજની કૃપાથી હાથ મૂકો, મુકમ કરોતી વાચાલમ પંગુમ લંઘ્રેતી. પછી તો પ્રાચી પુરાણી એવા સરસ મજાના વક્તા થઈ ગયા. તો અર્જુનદાસ સ્વામી લખે છે કથાની પૂર્ણાહુતિ બાદ પણ શ્રી હરિ જ્યાં જ્યાં વિચરણ કરે ત્યાં પ્રાચી પુરાણીને સાથે રાખતા. એ સાથે તેમને પુરાણ, સ્મૃતિ, વેદાંત વગેરેના ગ્રંથો ભણાવતા. શ્રી હરિના પ્રૌઢ પ્રતાપે પ્રાચી પુરાણીને કથા કરવામાં એટલી બધી સુગમતા થઈ પડી કે અલંકારના ગ્રંથો હોય તેના અર્થ પણ પૂર્વે વાંચ્યા વિના સીધે સ્ફુરવા માંડતા. મહારાજે એવું સામર્થ્ય તે કેટલા કાવ્ય પ્રકાશ આદિ કાવ્ય ગ્રંથો તથા અલંકારના ગ્રંથો તે ભણ્યા વિના પણ કેટલાક તેની પાસે વંચાયેલા. હવે સાંભળજો, નિત્યાનંદ સ્વામી જેવા પંડિત હોય તેમનાથી પણ વિચાર્યા વિના કથા થાય નહીં. ત્યાં તો મહારાજના પ્રતાપથી વિચારવું ન પડે ને અશુદ્ધ હોય તે શુદ્ધ વંચાય તથા અર્ધો પોણો પાસ હોય તે સંપૂર્ણ વચાઈ જાય. આમ સેજ દ્રષ્ટિ કરે પછી બીજો બધો શ્લોક એમનો વાંચી જાય.
ને મહારાજના પ્રતાપથી એક આસને એક પલાઠીએ આ બેસી જાય. મહારાજની આગળ નિત્ય 20-25 અધ્યાય વાંચે. એક અધ્યાય હોય તો એમાં 50-60 શ્લોક હોય એટલે કલાક જેવું થાય. તો આ તો કન્ટિન્યુ 7-8 કલાક સુધી ઊભું જ નહીં થવાનું. અને બીજું આશ્ચર્ય, તથા માથું તથા કેળ ન દુખે ને થાક પણ લાગે નહીં. હવે તમે જેમ જેમ કેળ દુખવા મળી છે કદાચ, અને એમને ટાઈમ નથી. આમ તો ઘણી વાર કે ને કથા આપણે કલાક 2 કલાક સાંભળે તો પછી વામો કાઢે એવું થાય ને. પણ ભાગવતનો એનો મહિમા લખ્યો. જ્યારે ગોકર્ણ કથા વાંચતા હતા અને ઓલો ધૂંધુ કાઢે તો એ વાંસમાં બેહી ગયો. પછી એક દિવસ આમ વાંસ ફાટતો જાય, એના પાપ પડતા જાય, બરાબર છે. તો એ જણા વાંસ ફાટતા એટલે પાપ પડતા. હવે વાહા ફાટે એટલે સમજી લેવાનું કે આપણો પાપ પડે છે. એટલે વાહ ફાટે ને સમજી લો, હા આ પાપ ધીમે ધીમે શું થાય છે એટલે દુખવા દેવાનું, કઈ વાંધો નહીં. આવો મહિમા છે તો વાહ ફાટવાનો. ત્યારે એને માથું કેળ દુખે નહીં, થાક લાગે નહીં. કથા સમયે પુરાણીનો સ્વર પણ ઊંચો રહેતો હોય. તેમને ગળું ન દુખે, માથું ન દુખે, ટટાર બેસી રહે તો કેળ ન દુખે. આવું મારે તો કરી દીધું. નહીં તો વક્તાની એ જમાના માઇક નહોતા, જોરથી બોલવું પડે, ગળું ન દે. પછી મારે ટ્રીટમેન્ટ તો નાખતો પુરાણી હોય ને, તો મને બહુ યાદ નથી પણ 2-2.5 શેર દૂધ કંઈક પાવ ઘૂંટી ઘાટું કરે, એલચી કાજુ બદામનો ભૂકો અને બધું ડ્રાયફ્રૂટ નાખીને પાય ને એટલે સ્ટેમિના રહેવો જોઈએ થોડો. ત્યારે મહારાજ એ ટ્રીટમેન્ટ આપતા. ત્યારે આ બધું શેને લે, મેરી આપકી કૃપા સે सब काम हो रहा है, करते हो तुम मेरे मोहन, मेरा नाम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. मारी साथ एक पंक्ति, मेरा आपकी कृपा से सब काम हो रहा है. मनुष्य तुम्हारी बारी, मेरा आपकी कृपा से सब काम हो रहा है. बहुत सरस. एक बार, मेरा आपकी कृपा से सब काम हो रहा है. ધર્મગુરુ સ્વામી ઘણી વાર કહે આપણા જીવનમાં જે કાંઈ થાય ને આપણે જીવતા નથી, ઠાકોરજી કૃપા કરીને આપણે જીવાડે છે. કારણ કીધું ને, હવા પાણી ખોરાક બધું જે કાંઈ થાય ઠાકોરજી આપણને જીવાડે છે. આપણે ક્યાં સ્વાસ જાતે નહીં છે. કોમ ભાઈ બોલતો તો રાતે વારા કરવા પડે. ભાઈ 3 કલાક તારો વારો, 3 કલાક મારો વારો, અને જો એમાં એક જણો ભૂઈ ગયો તો 2 જણા ભૂઈ જાય. આપણે અત્યારે બરાબર દાબી દીધું. હવે બચાવવાનું કામ ઠાકોરજીનું, એમાંથી લોહી કરવાનું કામ ઠાકોરજીનું, એમાંથી બધા વિટામિન બધે પહોંચાડવાનું કામ ઠાકોરજીનું. હવે બેગાજી પ્રાણ આધાર છે. આપણા પ્રાણ આધારે ઠાકોરજી છે. ત્યારે આપણે અહીં પહોંચી ગયા કે જીવીએ છીએ કે જે કાંઈ કરીએ ને, મારા ભક્તો આ પંક્તિ રોજ બોલવા જેવી છે. मेरा आपकी कृपा से सब काम हो रहा है. એમાં અમુક ભક્તોને જો કે મને બહુ પંક્તિ યાદ આવે. અમારે ભગત બેઠા 8 પેલ છે ને ભૂગી ગયા છે. અમારે એક યજમાન તો આજના જ છે, એ 10 પેલ છે ને ભૂગી ગયા. એટલે પછી મારે પંક્તિ સંભળાવી હતી કે ભાઈ તેરા પ્રભુજી કૃપા સે सब काम हो रहा है. ઠાકોરજીની કૃપાથી આપણે જીવન જીવી છે. ત્યારે પ્રાગજી પુરાણી મહારાજનું સામર્થ્ય અખંડ મહારાજની પાસે પછી કથા સંભળાવતા સંતો ઘણીવાર આપણે રમૂજી પ્રસંગ કે એમને તો કેળે ન દુખે, પણ સામે બીજા ગામ ઘણી બેઠા હોય ને તો એને તો ભાઈ થોડોક સમય થાય ને એટલે થાકવા મળે. એટલે એ વખતે કાગળ હતા તો અધ્યાય પૂરો થાય એટલે ઇતિશ્રી આવી આમ પૂર્ણાવલી લાલ લીટાથી લખ્યું, લાલ અક્ષરો. કૃષ્ણ બોલમ તો એક કાકી લોકો ઊંચા છે
જો ત્યાંથી જોવે કે ઓલો લાલ શબ્દો આવ્યા એટલે પૂછે કે ભાઈ રાતો આદો, રાતો ઓલો લાલ નથી આવ્યું, રાતો આદો. એટલે બીજો કે રાતો તો આદો પણ ભટોડો ઠેકી જતો છે. એકમાંથી બીજો અધ્યાય, બીજામાંથી ત્રીજો અધ્યાય. ત્યારે આવી રીતે મહારાજ ક્યારેક તો ભટ્ટ બાબા કથા કરતા હોય, કોઈ ઝોલા ખાતા હોય એટલે મહારાજ ખીજાય, આવી સરસ મજાની ભગવાનની કથા આવે છે ને હું કેમ આવે છે? એટલે સુરા ખાતે જેવા રમુજી મહારાજ અમારો વાક નથી, આ ભટ્ટ બાબા પોતી ખોલે ને એમાંથી ઝોલા નીકળે છે, બાકી અમને ગપ્પા મારવા બેહારો હવાર પડી જાય કોઈ ન હાલે. અને મહારાજ કથા વાર્તા ચાલતી હોય અને પછી મહારાજ ક્યારેક તો પ્રકરણ ચલાવતા, જોડો આવે તો શું કરતા? બેડકો મારતા. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને માર્યો. મહારાજને સખા હું કારણ વગરના બેડકા મારો છો? ઝોલા ખાતા હતા. ના ના, તમારું કીર્તન બનાવતો હતો. બોલો તો કયું કીર્તન? છેલ્લું એક કીર્તન ગાય. આજે મને ટાઈમ આપ્યો તો 9:25 એટલે જો 9:25 થવા માટે એવી છે ત્યારે બ્રહ્માનંદ સ્વામી કયું કીર્તન ગાયું? હે તારે જટ રંગીલો છેડલો યલ બેલા રે, તારે જટ રંગીલો છેડલો યલ બેલા રે, હે તારે જટ રંગીલો છેડલો યલ બેલા રે, તારે જટ રંગીલો છેડલો યલ બેલા રે, આઈ અલગ સોમી પાગ રંગના દેલા રે, મારે નવલ સુમી પાગ રંગના રે લાગે, આઈ અલગ સોમી પાગ રંગના દેલા રે, મારે નવલ સુમી પાગ રંગના રે લાગે, તારે જટ રંગીલો છેડલો યલ બેલા રે, મારે જટ રંગીલો છેડલો યલ બેલા રે, તારે જટ રંગીલો છેડલો યલ બેલા રે, મારે જટ રંગીલો છેડલો યલ બેલા રે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ